ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગની અંદર. અને ગાઈઝ આજે હવે મારે નીકળવાનું છે, તો સામાન બધું પેક થઈ ગયો છે કમ્પ્લીટ. અને આજે હવે ટ્રીપ ઉપર નીકળવાનું છે. તો હવે હું તૈયાર થઈ ગઈ, સામાન બધું કમ્પ્લીટ થઈ ગયો, પણ અહીંયા હજી ઊભો છે એટલે એમ જગાડી અને કપડાં પહેરાવવાના. જો સામાન બતાવું. સામાન કમ્પ્લીટ થઈ ગયો છે બધું, તૈયાર થઈ ગયું છે બધું. તો ચલો હવે નીકળીએ અને આગળનો નેક્સ્ટ મને વિડીયો બતાવશું. તો ગાઈઝ આપણે અમદાવાદ આવી ગયા છીએ વીરપંજન માર્કેટમાં શોપિંગ કરવા માટે. એ હે રોશની, આ બધી ખરીદી રોશની કરાઈ છે અમારે. જો આ નિયાંશ પોપટ લાવ્યું. તો ગાઈઝ રાતના વાગ્યા છે 4 અને અમે એરપોર્ટ પર આવી ગયા છીએ. તો આપણે બસમાં બેસી અને પ્લેન જોડે આવી ગયા છીએ. પ્લેન થોડું દૂર હતું એટલે બસમાં બેસીને આવી ગયું. તો ગાઈસ ફાઇનલી દિલ્હીમાં ઉતરી ગયા છીએ. આપણો અહીંયા પ્લેન છે, અહીંયાથી ઉતર્યા છીએ જવાનું. એક બસ નીકળી ભરે ને બીજી બસ આવે એટલે આપણે જઈએ. એમાં નિયાસ અહીંયા ઊભો છે, પ્લેન જોવે છે. ચાલો હવે અંદર જઈને પછી તમને અંદર બતાવશું. એરપોર્ટનો નજારો છે અહીંયા મસ્ત. ચાલતા ચાલતા થાકી જઈએ તો એક્સિલેટર ઉપર બે ચડી જવાનું એટલે આગળ પકડતી. નિયાસ નિયાસ આમ તાકતો મજા આવે, મજા આવે ને. તો ફાઇનલી આપણે પ્લેનમાં બેસી ગયા છીએ અને પ્લેન ઉપડી પણ ગયું છે. આગળનું પ્લેન ટેક ઓફ થાય છે એટલે અમારું પ્લેન ઊભું રહ્યું છે. પ્લેનમાં બેસીને ઉપરનો નજારો જોઈએ તો કંઈક આવું દેખાય છે. વાદળા એકલા ને સામે બરફથી ઢંકાયેલા પર્વતો છે. તો ગાઈસ ફાઇનલી આપણે શ્રીનગર ઉતરી ગયા છીએ અને આપણે ગાડી લેવા માટે પણ આવી ગઈ છે. ડ્રાઈવર અહીંયા બેગો બાંધે છે ઉપર. તો આ છે ગાઈસ શ્રીનગરના રસ્તા.
આ છે ગાઈસ દુનિયાનું સૌથી મોટું સરોવર જે જમ્મુ કાશ્મીરનું છે. વ્યુલર સરોવર અહીંયા છે. કેટલું મોટું દેખાય છે. તો આપણે અહીંયા ગાડી રોકી છે ફોટા પડાવવા માટે. જોઈએ હવે ફોટા પડાવી નાખીએ એક બે. જો આ બોર્ડ સનસેટ પોઈન્ટ વ્યુલર સરોવર છે. તો ગાઈસ ફાઇનલી મજા જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. અને જો ન્યાસના પપ્પા અમને ભેગા થઈ ગયા છે અને ન્યાસને લાવ્યું છે બધું ખાવાનું. તો અહીંયા ઊભો ઊભો ખાય છે. જો ખાવાનું શું શું લાવ્યું છે. અને ફાઇનલી આપણે રૂમ ઉપર આવી ગયા છું. જો અહીંથી રૂમ બતાવું. તો ગાઈસ જે જવાનું હતું ત્યાં ઠકાણા પહોંચી ગયા છો.